અને કદાચ નહીં આવે ને તો હું માતા મેલડી આવીશ. ભક્તિ કરો છો, ભક્તિ કરતા હતા, ભક્તિ કરતા રહેજો. સહન શક્તિ રાખજો, ધીરજ રાખજો. જેટલી સહન શક્તિ રાખશો, જેટલી ધીરજ રાખશો ને, એટલી જબરી માતા થઈને આવશે. મારા આશીર્વાદ. તમે ધીરજ રાખજો, થોડી ભક્તિ વધારજો, સહન શક્તિ રાખજો. આ કળિયુગ છે એટલે કોઈ તમારું નહીં થાય, પણ તમારા ઘરે મઢે બેહી તમારી માં તમારી જરૂરથી થશે. તમારા ઘરે દીવો કર્યો, તમારા ઘરે દીવા કરો છો અને વર્ષોથી થતા હશે, પણ તમે એના ઉપર શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ રાખજો અને એ પ્રમાણે ચાલજો. નારાયણ તમારા ઘરે આવશે. ભક્તિ કરતા 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 કદાચ કઈ જ્ઞાન મળે તો એ લેતા રહેજો. જ્ઞાન હશે તો દેવ સુધી તમારે પહોંચાશે. તમારી અંદર ભક્તિ હશે, જ્ઞાન હશે, સમજણ હશે, તો તમારી માં કઈ કહેવા આવશે ને તો તમારા મગજમાં, તમારા હૃદયમાં ઉતરવી જોઈએ વાત. પણ આ કળિયુગ છે ને, ભક્તિ કરીને ભક્ત બનજો અને ભક્તિના માર્ગે જજો. તમારા વડીલો, તમારા દાદા, તમારા પરદાદા જે કોઈ માં મૂકીને ગયા હોય ને એની સાચા હૃદય, સાચા ભાવથી ભક્તિ કરજો. આ તો ભક્તો યાદ કરતા હોય કે મારી માં ખોડિયાર બોલશે, એટલે હું તો હૃદયના ચોપડા વાંચનારી મેલડી છું. તમારા પ્રશ્ન 1000 છે, મારો એક જ જવાબ છે કે બેઠી છું, બોલું છું, જરૂરથી તમારું સારું થશે. હું મેલડી 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 ને મેલડી છું. તમારા ઘરે દીવો કરો છો, એ દીવામાં કદાચ દર્શન થાય તો દર્શન કરી લેજો, ભક્તિ થાય તો કરી લેજો. એ દીવાની સાચા દેવના દીવાની ઓળખ થાય ને તો કરી લેજો. માં સાથે 1000 સ્વરૂપ લઈને આવ, માં સાથે 1000 પરીક્ષા લે, પણ તમારી ભક્તિ એટલી પ્રબળ હોવી જોઈએ, તમારામાં એટલી સહન શક્તિ હોવી જોઈએ કે દુનિયા એક બાજુ ને આપણી માં એક બાજુ. સારું કરવા આવશે તમારી જનેતા, તમારી કુળદેવી, તમારા બીજા માતાઓ, તમારા પૂર્વજો મૂકીને ગયા છે એવી માતાઓ તમારું સારું કરવા આવશે. પણ કદાચ ગુનો થઈ ગયો હોય, ભૂલ થઈ ગયેલી હોય, તો માં નારાજ થઈ હોય ને માને દુઃખ લાગ્યું હોય, તો વસ્તી પરિવારને કઈક જ્ઞાન મેળવવા માટે માએ ફરવા માટે મોકલ્યા હોય, પણ ફરતા 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 આજે મેલડીનો સંગ કર્યો, મેલડીનો સંગ કર્યો. મારી પાસે કદાચ તમે આયા છો, તમે નથી આયા, તમારા ઘરે બેહેલી એક માતાઓ મારા સુધી મોકલ્યા છે. નગર ઘણા મંદિરો, ઘણી જગ્યા, ઘણા દેવસ્થાન હશે. ભગવાન છે ને, માતા છે ને, હોવા જોઈએ. હશે તો ભક્તિ વધશે ને, ભાવ વધશે ને. પણ તમારી અંદર ધીરજ હોવી જોઈએ. જેની પાસે ધીરજ હશે ને એને એની માં જરૂરથી મળશે. ભલે તમારા વડીલો ગમે તેવી ભક્તિ કરીને ગયા, ગમે તેવી સાધના કરીને ગયા, ગમે તેટલા મંદિર કે દીવા મૂકીને ગયા, પણ તમારો ભાવ નહીં હોય ને તો એક કઈ દીવો તમારું કામ નહીં કરે, નહીં કરે, નહીં કરે, નહીં કરે. તમારે કહેવાની જરૂર નહીં આવે. જો સાચા હૃદયની સાચી ભાવથી ભક્તિ કરી હશે, કશું માંગ્યું નહીં હોય અને ધીરજ રાખી હશે, ભક્તિ માને જોવી હોય, માને પ્રસન્ન કરવી હોય ને માનો રાજીપો લેવો હોય ને તો તમારામાં ધીરજ હોવી જોઈએ. જેના ઘરે ધીરજ હશે ને એના ઘરેની માં બોલશે. અને જીવનની અંદર કદાચ માં કદાચ મળવા આવે, માં બે પ્રશ્ન કર અને માને કઈ કહેવાનું થાય તો શાંત મગજ રાખીને, થોડી ધીરજ રાખીને, પ્રતીક્ષા કરીને, માની ઉપર શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ રાખીને માં શું કહે છે ને શું કહેવા માંગે છે ને એનું થોડું ગ્રહણ કરજો. જેના ઘરે જેની માના દીવા થતા હોય એનો શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ એ દીવા ઉપર હશે તો એ માં રાજી થઈને તમારા 1,000 કામ કરશે. તમે કોનો દીવો કરો છો,
કેમ કરો છો, શેના માટે કરો છો, ક્યારે કરો છો, એ મહત્વનું નથી. એક દીવો કરો કે 10 દીવા કરો, તમારા સાચા ભાવથી નહીં કરેલા હોય ને તો 24 કલાક કરેલા દીવાએ સફળતા તમને નહીં આપે. જેટલી તમે રાહ તમારી માં માટે જોઈ છે ને, માં તમારી એટલી તમારી રાહ જોવે છે. પણ કઈક જીવનમાં ભૂલા પડ્યા હોય, કોઈ કે ભૂલા પડ્યા હોય, ભૂલ પડી ગઈ હોય જીવનની અંદર, એટલે માર્ગ કોઈ મળતો ના હોય. અને હું એવું કહું છું કે જ્યારે માર્ગ ના મળે ને ત્યારે તારે મેલડી મળે. જ્યારે સમય ખરાબ આવે ને, તારે ખરાબ સમયમાં સારો સમય સાથે લઈને તો મેલડી આવે. પણ તમારી માં છે એટલે તમે જે ગુનાહ કર્યા, તમે જે ભૂલો કરી, તમે જે ગુનાહ કરતા આવો છો, એનું દુઃખ તમારી માને લાગ્યું હશે. લાગ્યું હોય ને કે પરિવારે દુઃખ ખોટું કર્યું એટલે હું આજે દુઃખી થઈ, મારા પરિવારે મને પૂછ્યું નહીં. પોતાના જ ઘરની અંદર મઢ હશે, કોઈ ભુવા હશે, કોઈ પઢિયાર હશે, કોઈ જોશી હશે, કોઈ દાણા જોવા વાળા હશે, કોઈ ધૂણવા વાળા હશે, કોઈ ડાકલા વગાડવા વાળા હશે. પણ એમ કહું છું કે આ બધી રચના માની છે, અને સાચા ભાવથી કોઈ કશું નહીં કર્યું હોય ને તો તમારી માં તમને નહીં હારું કરવા આવે. જો માની કૃપા જોઈતી હોય ને, માનો આશીર્વાદ જોઈતો હોય ને, તો મેં દરેકને એક વાત કરીશ કે ભજન કરજો. પહેલા તમારા વડીલો સાધના કરીને ગયા, યંત્ર તંત્ર ને મંત્ર કરીને ગયા, તો શું તમે બધા સુખી થઈ ગયા? તમારા દાદા પરદાદા ક્યારેક તો કઈક ભક્તિ કરી હશે ને, ક્યારેક તો સાધના કરી હશે ને, મંત્ર ઉચ્ચાર કર્યા હશે ને. પણ હવે એવો સમય નથી, તમારા લોકો પાસે એવો સમય નથી, એવું જ્ઞાન નથી. કારણ કે તમારા વડીલોએ તમને કશું બતાવ્યું નથી. પણ હું બતાવું છું કે કઈ ના થાય તો તમારી માનો દીવો કરજો, કઈ ના એને આપી શકો તો ભક્તિ કરજો, અને અવશ્ય તમારી માનું 12 થી 4 નું ભજન કરજો. તો જેમ તમારા વડીલો જેમ મોટી સાધના કરીને ગયા ને, એનાથી પ્રબળ વસ્તુ અને ભક્તિ અને સાધના તમારી ગણાશે. જેને દીવો કર્યો ને, દીવા તો તમે કરી નાખ્યા. દીવો કર્યો એટલે તમારી ફરજ પૂરી થઈ ગઈ. દીવો કર્યો તમારી ફરજ પૂરી નહીં થતી. તમારી ફરજ એવી આવે છે કે દીવો કર્યો, માં સૌનું સારું કરજે, સૌનું કલ્યાણ કરજે ને સતના માર્ગે મને લઈ જજે. મારી ગુનાની ભૂલ થાય ને તારા આઈને ઊભી રહેજે. જતા આવતા ઉડતા બેઠતા તમે અહીંયા બેઠ્યા હોય, તમે મારી પાસે આયા હોય તો તમારા હૃદયમાં તમારી ખોડિયાનું જ નામ હોવું જોઈએ. હું મેલડી છું. તમે બેઠ્યા હોય તો તમારા હૃદયમાં તમારી ચાવણ માતાનું નામ ભજન હોવું જોઈએ. તમારા હૃદયની અંદર કદાચ કાળકા માતા હોય ને તો એનું ભજન થવું જોઈએ. અને તમારા હૃદયમાં ખરેખર તમારી દાદાની, પરદાદાની, તમારી પેઢીની, તમારી વસ્તીની, તમારા ગામની કદાચ મેલડીનો ભાવ હોય ને તો મેલડીની ભક્તિ થવી જોઈએ. દીવો કરવાથી તમે સુખી ના થઈ જાઓ, નિવેદ આલવાથી માનું પેટ ના ભરાઈ જાય. જો ખરેખર ભક્તિ કોને કહેવાય ને ભક્તિ કરવી હોય ને તો 12 થી 4 નું ભજન કરજો. જેટલું તમારું પ્રબળ ભજન થશે, કશું વિચાર કરવા નથી, કોઈને વાત કરવી નથી. બસ આપણી માનો દીવો કર્યો ને એક માળા લીધી છે, અને ચાવણ માં ચાવણ તું રાજી રહેજે, માં મેલડી તું રાજી રહેજે, માં ખોડિયાર તું રાજી રહેજે, માં કાળકા તું રાજી રહેજે. હું એવું કહું છું કે કદાચ હું કોઈને શીખવાડું ને વિદ્યા તો એકને શીખવાડું, પણ મારો એવો ઇતિહાસ લખાશે કે 1 લાખ જન્મ મેં એની માં બતાવી હતી. 1 લાખ માણસો ને મેં એની વિદ્યા, મારી વિદ્યા મેં શીખવાડી હતી. અને 1 લાખ માણસ અને દરેકના ઘરે માના દર્શન લોકોને થયા હતા. જો તમે ભજન કરતા હશો તો હું તમને કહું છું એ કદાચ તમારી મેલડીનું ભજન કરતા હોય ને તો તમારા કદાચ તમે કદાચ ભજન કરો છો ને ભજનમાં તમે ખોવાઈ ગયા, અને ભજનમાં જે ખોવાઈ જાય ને એને મેલડી આઈને ઊભી રહે. તમે તમારા ચાવણ માતાનું ભજન કરો 12 થી 4. માં ચાવણ તું રાજી રહેજે, માં ચાવણ તું રાજી રહેજે, માં ચાવણ તું રાજી રહેજે. અને એવું કહું છું કે ચોટીલા બતાવન તો માનવાનું કે માં હાચી છે. જો તમારા વડીલો બહુચર મૂકીને ગયા હોય ને તો એ માં બહુચર તું રાજી રહેજે, માં બહુચર તું રાજી રહેજે, માં બહુચર તું રાજી રહેજે. અને તમારા વડીલોનું કદાચ પેઢી અને મંદિરને માં ના બતાવે ને તો મારા અવતારમાં ખોટ પડે.
હું તમારી મારો સંગમ તમારી સાથે કરાવવા માંગુ છું, જેથી કરીને જીવન તમે દુખી થયા ને તમારા બાળકો દુખી ના થાય, ક્યાંય જોગડાવું ના પડે. તમે ગુનો ભૂલ કરશો તો માં નડવા આવશે ને, માં ત્યારે દુઃખ દેવા આવશે ને. પણ તમે બધા ભેગા થઈને જો એક માનો દીવો કર્યો હશે, 20 જણા હોય પણ એનો એક જ માનો, એક જ પરિવાર ને એક જ જણ દીવો કરે ને 19 જણા કદાચ એને પગે લાગે ને તો એ માં બધાના આશીર્વાદ આલે. અત્યારે એક મેલડી માતા હોય અને 20 ઘર હોય તો 20 ઘરમાં દીવા થયા, 20 ઘરની અંદર 20 નિવેદ થયા. તો માં કોના ઘરે જમવા જશે મને કહો? માં કોઈના ઘરે જમવા જતી નથી. માં એમની મેન જગ્યાએ બેહી રહી છે મંદિરમાં. માં લાપસીની ભૂખી છે, માં સુખડીની ભૂખી છે, માં શ્રીફળની ભૂખી છે, માં દીવાની ભૂખી છે. માં એવું કહે છે કે આજથી 70 વર્ષ પહેલા મેં 4 દીકરા આલ્યા હતા ને એના 20 દીકરા થયા છે. એ 4 ભગવાનના ઘરે ગયા પણ મારા 20 દીકરા ભેગા ના થાય ને તો મારો ભગવાન રચવાઈ જાય. માને શ્રીફળ ચૂંદડી કે મંદિર કે બધું જોઈતું નથી. માં એવું કહે છે કે મારા દીકરાએ ભેગા થઈને મને આટલી સુખડી ધરાઈ ને તોય હું રાજી છું. મારા સન્માન મળવા આયા છે ને. તમારી માં છે ને એ તમારા અસલ દાદાનું ઘર હોય ને ત્યાં તમારી રાહ જોતી જ હોય. જે તમારા વડીલો જે મંદિર બનાવીને ગયા હોય ને એ મંદિરમાં તમારી ખોડિયાલ મેલડી કે કાળકા કે જોગણી કે ઝોપડી આ રાહ જોતી હોય. મારા દીકરા મારી વસ્તી કાલ મને મળવા આવશે. તમે ખાલી હાથે જાઓ ને કશું લીધા વગર, હું એવું કહું છું કે ભાવ હોવો જોઈએ કે માતાને મળવા આવ્યા છીએ અને તમે ઘરમાં બેહો અને તમે માના દર્શન કરો અને હાથ જોડીને માને યાદ કરો ને એ માં દેખાય 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 છે. તમારા વડીલો તમારા પૂર્વજો ગામડું છોડીને શહેરમાં આયા, માતાઓ નહીં હો. માતા તો હજુ ત્યાં જ બેઠી છે ને યાદ રાખજો એક સમય પાછું બધાને ગામડે જવાનું આવશે, લખી રાખજો. જેમ ગામડું છોડીને શહેરમાં આયા છો ને એમાં શહેર છોડીને ગામડાનો આનંદ લેવા જવું પડશે. કારણ કે માં બોલાવસ અને જવું પડશે. માની રચના માં જ્યારે યાદ કરો તમે ભૂલી ગયા, તમે કામમાં વ્યસ્ત થઈ ગયા, તમારા પાસે સમય ના રહ્યો એટલે તમે એવું વિચારો કે વાંધો નહીં કે આ મહિને નહીં ગયા તો 2 મહિના પછી જઈ આવીશું. પણ ના, માં એવી રચના કરે કે તમારે 24 કલાકે પાછું સાધન બાંધીને જવું પડે એવી માતાઓ બેઠી છે. પણ માને યાદ કરો, માને એવું કહો કે માં તારો બોલાવો આવશે ને તારો ટોકો પડશે ને ત્યારે અમે આઈને ઉભા રહીશું. પછી રાત્રે કદાચ હુતા હોય ને એવું થાય, અચાનક એવું થાય, મનમાં થાય, ઘણાને થાય, ત્યારે એવું મનમાં થાય છે કે કાલ તો સવારે ગામડે જઈને નિવેદ કરવું છે તો માની લેવાનું કે તમારી માં આઈને તમને કહી ગઈ. આ વાતો છે ને, આ વાતો ક્યાંક લખેલી નથી. આ સંકેત, માના સંકેત, આ બધી વાતો કોઈ જગ્યાએ લખેલી નથી અને કોઈ તમને કહેવા નહીં આવે. માનો કે તમે ઊંઘી ગયા છો અને સવાર પડી અને તમે ઉઠ્યા અને તમને એવું લાગ્યું કે ચોટીલા જવું છે એટલે જતું રહેવાનું પાછી મળશે, હું માતા છું. તમને એવું લાગ્યું કે ના આજે સવારમાં ઉઠી નઈને ધોઈને માને સુખડી ધરાવી છે તો ધરાવી દેજો. આ બધા સંકેત તમારી માના છે. આ માં તમારા હૃદયમાં બેઠી છે. આ રામાયણ હતી ને, રામાયણ તારે બધાએ કીધું કે ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે. તારે કોઈ કેવું કીધું હોનામાં, ચાંદી, રૂપામાં છે, મંદિરમાં છે, અયોધ્યામાં છે, દરેકના અંદર છે. તારે હનુમાને એવું કીધું કે મારા હૃદયમાં, મારા જીવમાં, મારા હૃદયમાં હોવા જોઈએ તો અંદર હશે. તારા ભગવાને આજથી હજારો વર્ષ પહેલા પોતાની સાથે ચીરીને બતાયેલા રામ કે કોઈ મંદિરમાં નહીં, આપણા હૃદયમાં ભગવાન બેઠ્યા છે. એવી રીતે ભગવાને આ ઉદાહરણ આલ્યું માણસને કે તમે આમ તેમ ફાફા ના મારશો. અંદર બેઠ્યો છે ને એને જગાયેલો ને એ જાગી ગયો ને તો તમારે પછી જાગવાનો વારો નહીં આવે. તમારે ઉજાગરો કરવો નહીં પડે, તમારે દોડવું નહીં પડે, તમારે જોવડાવવું નહીં પડે. આનંદ 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 આનંદ. તમારી ફરજમાં શું આવે કે 12 મહિને નિવેદ કરવું, એ તમારી ફરજમાં આવે ને. તમારી ફરજમાં શું આવે કે મંદિર જૂનું થઈ ગયું હોય તો નવું બનાવીએ. તમારી ફરજમાં શું આવે કે નાનું મોટું કોઈ તહેવાર હોય ને તો માને કઈક ભેટ આલીએ, આવે ને. તમારી ફરજ બી આવે તો માની ફરજમાં શું આવે કે મારી વસ્તી ને મારો દીકરા ને મારી દીકરી કોઈ દાડો દુખી ના થાય. માની ફરજમાં આવે છે. માં શોખ પૂરા કરવા નહીં આવે, પણ આ કળિયુગમાં કોઈ માં તમારા શોખ પૂરા કરવા નહીં આવે. માણસ દુખી થાય ને તો એના શોખ થી થાય. જો તમે શોખ તમારા મૂકી દો ને ભક્તિ કરો
તો તમે સારું જીવન જીવશો. માં તમને કઈ સારું ખવડાવવા આવશે, પણ તમારા શોખ મૂકી દો. તમે સાદાઈ તમારી અપનાવી લો. તમારી માં જેવું તમને જીવાડે ને એવું તમે જીવવાનું ચાલુ કરો તો ઘણો બધો તમારા જીવનમાં આનંદ આવશે અને તમારી બા રાજી થશે. અને આમ તેમ દોડશો નહીં, ક્યાંય નથી. મેં શું કીધું કે આપણા હનુમાનજીના પાસેથી ઉદાહરણ લો કે રામ ક્યાં નીકળ્યા હતા, તો કે હૃદયમાં નીકળ્યા હતા. તો આપણા ક્યાં નીકળશે? આપણા હૃદયમાં નીકળશે. પણ આપણે હૃદય ના ખોલી શકીએ, આપણે હનુમાન ના બની શકીએ, પણ બીજું કઈ ના કરી શકીએ. તો લક્ષ્મણની એક લક્ષ્મણ રેખા છે ને, રેખામાં રહીને આપણે ભક્તિ કરી શકીએ.